जय हो। हरि नाम की ताली बजाने से तुम्हारे हाथ पावन। हरि नाम सुनने से तुम्हारे कान पावन। हरी हरी हरि नाम बोलने से तुम्हारी जीभ पावन। और हरि नाम में झूमने से तुम स्वयं पावन होते जाते हो। हरी हरी એટલી હરિનામની તાકાત છે. રાધેશ્યામ બાપુએ વાણીમાં કીધું, જેના મુખમાં હરિનું નામ જ છે એને નિત્ય ગંગા સ્નાન જ છે. જેના મુખમાં હરિનું નામ છે ને ગંગામાં સ્નાન કરવા જવાની જરૂર તમને અંદરથી ઉભરા ન આવે? આપણો તો આ શબ્દ બોલો, આપણો તો આવે જ ને, હરી બોલ. મને બ્રેક નથી લાગતી, મને ઉભરા આવે. તમને જેટલા આવે એટલા અમને ન આવે. ફેર પડે ને એટલો. તમને જેટલા આવે એટલા અમને ન આવે. અશ્વિન ને કૃષ્ણ બોલતા હોય ને એમાં હરિગુરુ સંતોની વાત સાંભળું એટલે મને અંદર તમારી સ્થિતિ કન્ટિન્યુટ હોય. અને આ કેવું હોય ખબર છે, અમુક વિચારોથી મારી પુલી ફરી જતી હોય. તમારી પુલી એક ને એક પા ઓલો હોય પટો. હા હરી હરી હરિનામની એટલી તાકાત છે કે હરિનામથી અનેક પ્રકારના પાપ કર્મોનો નાશ થાય. હરી હરી નહીતર તો હરિનામનો આટલો મહિમા કોઈ ગાય નહીં. આદિ અનાદિથી સાધુ સંતો મહાપુરુષો હરિનામનો મહિમા ગાતા આવ્યા છે, ગૌરવતા આવ્યા. હરિનામ સુધા રસ પીજીએ, કાલે મેં ભજન લીધું. હરિનામ સુધા રસ પીજીએ, પીતા જન્મ મરણ મટી જાય. કારણ કે હરિનામ છે એ સુધા એટલે કે અમૃત છે, એ રસ છે. હરિનામ સુધા રસ પીજીએ, પીતા જન્મ મરણ મટી જાય. કારણ કે જન્મ મરણ મટાડવા હોય એના માટે હરિનામ રસ જ છે. કારણ કે હરિનું નામ છે ને એ કલ્યાણકારી નામ છે. પાવનથી પણ પાવન નામ છે, મધુરથી પણ મધુર નામ છે, મંગલથી પણ અધિક માંગલ્યકારી નામ છે. રામાયણમાં પણ કીધું, મંગલ ભવન અમંગલહારી દ્રવ ઉષ દશરથ અજીર બિહારી. કારણ કે પરમાત્માનું નામ છે ને મંગલથી પણ મંગલ ભવન અમંગલહારી. આ ભગવાન કે તમે અહીંયા આવો તો મારા કેટલા પાપોનો નાશ થઈ જાય. પણ એ દેખાવમાં નથી આવતા, એનો વિશ્વાસ નથી આવતો. નજર સામે જે ફાયદો જોવામાં આવે એના ઉપર વિશ્વાસ આપણો દઢ થઈ ગયો. કારણ કે સત્સંગથી જે ફાયદો થાય છે એ જોવામાં નથી આવતો, છતાં એમાં ફાયદો છે એવો ક્યાંય ફાયદો નથી. નહીતર તો સત્સંગનો મહિમા આદિ અનાદિથી હરિગુરુ સંતો એનો મહિમા ગાતા આવ્યા છે. યોગ વશિષ્ઠ રામાયણમાં પણ ભગવાન રામના ગુરુ વશિષ્ઠ મુનિએ કીધું, मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, चांडाळना घरनी भिक्षा ઠીકરાના એઠા વાસણમાં એક ટંક પણ જો ખાવા મળતી હોય તો પણ આત્મરામી મહાપુરુષોનો સંગ ન થયો. વશિષ્ઠ મુનિએ રામના આત્મરામી મહાપુરુષોનો સંગ ન થયો, કારણ કે એમાં તમારું કલ્યાણ છુપાયેલું છે. सम्राट के साथ रहकर राज्य करना भी बुरा है, न जाने कब रुला दे. રાજકારણી હોય ને એમ કે હું તને સત્તા ઉપર બેહાડી દઈશ. सम्राट के साथ रहकर राज्य करना भी बुरा है, न जाने कब रुला दे. संतों के साथ भीख मांग कर भी रहना अच्छा है, न जाने वो कब परमात्मा से मिला दे. सतगुरु महाराज બાર બાર વર માંગો હર